આપકી અદાલતમાં સ્વામી રામદેવ પર આરોપ છે કે તેઓ મોટા મોટા દાવા કરે છે. સ્વામીજી, તમારા વિશે જે પણ સાંભળીએ એવું લાગે છે અતિશયોક્તિ છે. તમે એટલા મોટા મોટા દાવા કરો છો કે કોઈ માણસને કોઈ પણ બીમારી હોય તમે ઠીક કરી શકો છો. હું દાવો નહીં, હું સત્ય અને હકીકત કહું છું. હું વાર્તાઓ નથી બનાવતો. જે સંપૂર્ણ સત્ય હોય છે એને પૂરી શક્તિ સાથે અભિવ્યક્તિ આપું છું. અને કેમ કે લોકો હમણાં સુધી ખોટું સાંભળ્યું હતું એટલે મારું સત્ય એમને ખોટું લાગે છે. એ હમણાં સુધી સાંભળતા આવ્યા હતા કે બીપી ઠીક થતું નથી, બીપી માટે જીવનભર તમારે ગોળીઓ લેવી પડશે. હું ઠીક આનાથી વિપરીત કહું છું કે હાઇપરટેન્શન પરમાનન્ટ ક્યોર થાય છે. જ્યારે એ કહું છું તો હમણાં સુધી લોકો હાર્ટ માટે બાયપાસ, એન્જિયોપ્લાસ્ટને એક પ્રમાણિક ઉપચાર માનતા આવ્યા હતા. હું કહું છું કે નો બાયપાસ, નો પ્લાસ્ટિક, નો એન્જિયોપ્લાસ્ટી. હું કહું છું કે તમે માત્ર પ્રાણાયામ કરો, તમને બાયપાસ કરવાની જરૂર નહીં રહેશે. હાર્ટના બ્લોકેજ ખુલી જશે. ઠીક છે, કાર્ડિયાકનો પ્રોબ્લેમ સારો થઈ જશે. જે પલ્સ મિસ થાય છે એ તમારા ઠીક થઈ જશે. તો હૃદય જેવા સંવેદનશીલ બાબતે પણ હું બે શબ્દોમાં કહું છું કે લોકોને એવું લાગે છે કે આ માણસ જે કહી રહ્યો છે તેનું મગજ બરાબર છે કે કંઈક હકીકત છે. હું પણ તમને એ જ પૂછવા ઈચ્છું છું કે તમારું મગજ બરાબર છે? તમે આવી વાતો કરો છો. ખેર, એ જ્યારે કોઈ વાત, એક નવી વાત કોઈ માણસ કહે છે, જ્યારે પહેલી વાર આ ધરતીના વિશે કહેવાયું કે ધરતી ગોળ છે, કોઈ કહ્યું આ ચપટી છે, તો લોકોએ એમને જ ફાંસી પર ચડાવી દીધા. જ્યારે કોઈ પહેલી વાર સત્યની અભિવ્યક્તિ આપે છે તો લોકોને ખોટા જેવું લાગે છે. આ વિજ્ઞાનની બાબતમાં પણ છે. કેવળ મેડિકલ સાયન્સે વર્ષો સુધી જે લોકો જે વસ્તુઓ વિશે રિસર્ચ કર્યું, એવી વસ્તુઓ જેને માટે ડોક્ટર્સ લાખો રૂપિયા લે છે, કરોડો રૂપિયાના હોસ્પિટલ્સ બનાવવામાં આવ્યા, તમે એક વાક્યમાં આવી વસ્તુઓને ખોટી સાબિત કરી દો. હું જે સાયન્સની વાત કરું છું એ 200 કરોડ વર્ષ જૂનું સાયન્સ છે. અને ડોક્ટર્સ જે સાયન્સના આધાર પર વાત કરી રહ્યા છે એ WHO પ્રેરિત માત્ર 200 વર્ષ જૂનું સાયન્સ છે. આ એક ઘણી મોટી વાત છે. પણ સ્વામીજી, તમે તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ચેલેન્જ કર્યો છે, એને પડકાર આપ્યો છે. હું કહું છું કે એને માટે તો ડોક્ટરને અને WHO ને પૂછવું જોઈએ કે એક દર્દી તમારી પાસે આવ્યો અને દર્દી આવીને તમને કહ્યું કે ડોક્ટર સાહેબ જરા જોજો. ડોક્ટર સાહેબે કહ્યું, હું તો 3 વાક્યમાં કહેતો હોઉં છું કે ડોક્ટર કહે છે કે તું બીમાર હતો એટલે તું ડોક્ટર પાસે આવે છે. સલમત તો માણસ શું કામ જશે ડોક્ટર પાસે? તું બીમાર હતો, તું બીમાર છે એટલે દવા ખાઓ. આ બે વાત ઠીક છે. પછી ત્રીજું જે વાક્ય જે ઉચ્ચારણ કરે છે, તારે હંમેશા બીમાર રહેવાનું છે અને મારી પાસે આવતા રહેજો અને દવા ખાતા રહેજો. હવે આ વાતની વિપરીત એકદમ બોલું છું. હું કહું છું ના તો તમે બીમાર હતા, ના તમે બીમાર છો અને ના તમે બીમાર રહેશો. હવે આની પાછળ આધાર છે. ખાલી કોરી વાતો નથી કરતો, ભાષણબાજી કરીને હું વાતો નથી કરી રહ્યો. કોરી વાત નથી. મેં લોકોને સાચું કરીને બતાવ્યું છે. જો 10 કરોડ લોકો દેશમાં છે જે ડાયાબિટીસથી પીડિત છે, 10 કરોડ લોકો હશે જે હાઇપર ટેન્શનથી બીમાર હશે, તમે આમ જો બધાને સાજા કરી દેશો તો આ જે દવા બનાવવાવાળી કંપનીઓ છે એમનું શું થશે? મને જે દવા બનાવવાની જે ફેક્ટરીનો માલિક છે એ મને દાન આપે છે પતંજલિ યોગપીઠ બનાવવા માટે. મેં એમને પૂછ્યું, તમને શું જોઈએ છે? આ દુનિયાની અંદર 2 મોટા ઘાતક વેપાર છે, એક હથિયાર, બીજો દવા. હું આ બંનેને દુનિયાથી નષ્ટ કરવા ઈચ્છું છું. તો પછી તમે લોકો મને દાન શું કામ આપી રહ્યા છો? તમને સમજી, આપણો એમ શું છે? આપણે દુનિયાને સ્વસ્થ જોવા ઈચ્છીએ છીએ. તો હું સમજુ છું કે કોઈ પણ ડોક્ટર જે વાસ્તવમાં માણસાઈને માને છે, જે વાસ્તવમાં લોકોને નિરોગી જોવા ઈચ્છે છે, એ મારો વિરોધ ક્યારેય નહીં હોઈ શકે, મને ક્યારેય ગાઢ નહીં આપી શકે. તમારો દાવો છે કે લગભગ 20 લાખ લોકોને તમે ટ્રીટ કર્યા, રોગોથી મુક્તિ અપાવી દીધી. હવે કેવી રીતે વિશ્વાસ કરે કોઈ આ દાવાનો? કોઈ તમારી પાસે ડોક્યુમેન્ટેશન છે, કોઈ પ્રૂફ છે? પ્રત્યક્ષ કિમ પ્રમાણમ, સચ કો આંચ નહીં. તમને માની લો આ જેટલી ઓડિયન્સ છે આપણી અહીંયા બેઠેલી, અને એમને હું હમણાં મારું પ્રાણાયામ કરાવવાનું ચાલુ કરી દઉં. તમે હમણાં વેટ મશીન લઈ આવો, વેટ મશીન લાવીને એમના બધાનું વજન કરી લો અને હું તમારી સામે એમને 15 મિનિટ પ્રાણાયામ કરાવું છું. તેના પછી તમે જોઈ લો એમનું 250 ગ્રામથી 1/2 કિલો વેટ ઓછું થઈ ગયું હશે. આને પ્રમાણની ક્યાં જરૂર છે ભાઈ? સ્વામીજી, ડોક્ટર્સને મેં પૂછ્યું, જે મેડિકલ સાયન્સના ડોક્ટર્સ છે એ એમ કહે છે કે જો કોઈ માણસનું 1 સપ્તાહ સુધી રોજ 2 કિલો વજન તમે ઓછું કરશો એટલે 1 સપ્તાહમાં 14 કિલો, તો માણસ મરી જશે આનાથી. તો
7 દિવસોમાં હું વસ્તુઓ કહું છું. પહેલા દિવસે હું કહું છું કે કોઈનું અડધો કિલો, કોઈનું 2 કિલો ઓછું થાય છે. બીજા દિવસે એ જ 1 કિલો ઓછું થાય છે. ત્રીજા દિવસે પછી અડધો કિલો ઓછું થઈ જાય છે. પછી 250 ગ્રામ પર વાત આવી જાય છે. મેં લોકોનું 3 થી 6 મહિનાની અંદર 25 થી 60 કિલો સુધી લોકોનું 3 થી 6 મહિનામાં 60 કિલો ઓછું કર્યું છે. શરૂઆત ગાળામાં 2 કિલો ઓછું થઈ જાય છે, પછી જે અડધો કિલો ઓછું થઈ જાય છે, અને જેનું ઓછું છે એમનું વધે પણ છે. તમારા શિબિરમાં હજારો લોકો એક સાથે પ્રાણાયામ કરે છે, એક સાથે યોગ વિદ્યા શીખે છે. એમાંથી 10-20 લોકો ઊભા થઈને કહે છે કે અમને લાભ થયો, અમે સાજા થઈ ગયા. એવા પણ તો સેંકડો હોઈ શકે ને જેમને કોઈ ફાયદો ન થયો હોય. હું લોકોને કહું છું કે જે પણ મારી પાસે સામે ઊભા રહીને બોલે છે એની ઇન્ક્વાયરી કરો. જે મારી પાસે આવે છે ફ્રીમાં તો આવતા જ નથી. હું એમની પાસે અનુદાન લેવું છું. અને એ જે લોકો જો લાભ નહીં થયો ને, તો લોકો જે છે મને ત્યાં બહાર જ નહીં નીકળવા દે છે. તમે તો મને સહી સલામત જવા દેશો, એ લોકો તો મને ચંપલથી મારશે જો લાભ નહીં થયો તો. સ્વામીજી, જો માની લઈએ કે તમારી સારવારથી કોઈ વ્યક્તિનું નુકસાન થઈ જાય, જી, કોઈ હાર્ટ પેશન્ટ છે એનું રામ નામ સત્ય થઈ જાય, કોઈ ડાયાબિટીસ વાળાની બીમારી હજી વધી જાય, તો કોને પકડશે? પહેલી વાત તો એ છે કે રામ નામ જેનું સત્ય થવાનું છે એને દુનિયાથી કોઈની તાકાત બચાવી નથી શકતી. સ્વામી રામદેવ શું સાક્ષાત નારાયણ પણ ઉતરીને આવે તો પણ એમને બચાવી નહીં શકે. પહેલી વાત, હું કોઈ દવા નથી આપતો. બીજી વાત, હું એમની પાસે કોઈ ઊંધા કામ નથી કરાવતો. હું શ્વાસ રોકી દઉં તો મારી પાસે કેસ થઈ શકે છે. કે હું કહું છું કે શ્વાસ લો અને છોડો. લેવાથી અને છોડવાથી આજ સુધી દુનિયામાં કોઈ માણસ મળ્યો નથી, અને અટકવાથી મરી શકે છે. દવા ખાતા ખાતા એ કોઈ તમે જો મજાક નથી કરી રહ્યો, આ હકીકત છે. લગભગ 90% લોકો દવા ખાઈને મરે છે, અને 10% લોકો વગર દવા ખાધે મરે છે. એમનું શું? એક વાત, અને એનાથી પણ ઊંડી વાત, જે લોકો દવા ખાઈ રહ્યા છે અને દવા ખાતા ખાતા જે સાઈડ ઇફેક્ટ થઈ જાય છે એના પર જવાબદાર કોણ છે? એના કારણે જે લોકોને નુકસાન થાય છે, ખાલી દવા ઉપર એ લખી દેવું જોઈએ કે આ દવા ખાવાથી આ સાઈડ ઇફેક્ટ થાય છે, આટલું જ પૂરતું છે. જો તમારી વાત માની લઈએ તો શું કરીએ? બધી હોસ્પિટલ્સને બંધ કરી દઈએ? શું દવા બનાવવાવાળી કંપનીઓને બંધ કરી દઈએ? આ દેશની અંદર ડોક્ટર પહેલા જ ઓછા છે. દેશની વસ્તી છે 100 કરોડથી વધારે. 50,000 દર્દીઓના ભાગે એક ડોક્ટર આવે છે. 50,000 દર્દીઓના ભાગે એક ડોક્ટર આવે છે. જો હું યોગ નહીં કરાવીશ તો લોકો મરશે. કારણ કે 50,000 માણસોને એક માણસ કેવી રીતે સંભાળશે? બીજી વાત, દરેક બીજો માણસ બીમાર છે. દરેક બીજો માણસ નહીં, હું તો કહીશ કે બીમાર ન હોય તેવા લોકો ગણી શકાય એટલા હશે. બીમારીઓ કેવી છે? 50% લોકોને હેવી મેન્ટલ સ્ટ્રેસ, જેનો મોડર્ન મેડિકલ સાયન્સ પાસે કોઈ ઉપચાર નથી. બીજી વાત, 50% લેડીઝને એનિમિયાનો પ્રોબ્લેમ, એનિમિક છે. 10 કરોડથી આસપાસના લોકો ડાયાબિટીસના પેશન્ટ છે. 10 કરોડ આસપાસના લોકોને બીપી છે. 5 કરોડ લોકોને લગભગ ભયંકર આર્થરાઇટિસ છે. 5 કરોડની નજીક એવા લોકો છે જે ચાલી નથી શકતા અને ઓબેસિટી છે. 1 કરોડની નજીક લોકોને હાર્ટનો પ્રોબ્લેમ છે, કેન્સરનો પ્રોબ્લેમ છે, અસ્થમાનો પ્રોબ્લેમ છે, કિડનીનો પ્રોબ્લેમ છે. આ બધા માટે એક જ ડોક્ટર, સ્વામી રામદેવ. જુઓ, હું જીવતો રહું છું તો આ વાતને હું કરીને બતાવીશ કે આખી દુનિયાની અંદર પ્રાણને જ ઔષધિ બનાવીશ અને લોકોને વગર દવા જ સ્વસ્થ થશે. અને આ હું નથી કહી રહ્યો. આ આપણા ઋગ્વેદની સૌથી જૂનું પુસ્તક દુનિયાનું ઋગ્વેદ છે, અને ઋગ્વેદની અંદર ભારતના મહર્ષિઓએ सृष्टि के आदि में उद्घोष किया था, आवात वाही भेषजम तुम ही विश्व भेषजो. પ્રાણ ઔષધિ છે. દુર્ભાગ્યથી આપણી જર્મનીમાં ચરકોલોજી ભણાવવામાં આવે છે. મહર્ષિ ચરકની વાતોને ત્યાં ભણાવવામાં આવે છે. અને મારા જેવો માણસ જો ચરક અને પતંજલિ અને સુશ્રુતની વાત કરે છે તો કહે છે કે આ માણસ ક્યાં એવું તો નથી કે અફવા ફેલાવતો હોય છે, અતિશયોક્તિ વાતો કરતો હોય છે. હું કહું છું કે પ્રાણ એક મેડિસિન છે, અને આ પ્રાણરૂપી ઔષધિ બધાને ફ્રીમાં મળે છે. બસ એક કામ નહીં થવું જોઈએ. જમીન પર પણ ટેક્સ લાગે છે. તમે જે પાણી પીવો છો એના પર બી ટેક્સ લાગે છે. હમણાં ઓક્સિજનની ઉપર કોઈ ટેક્સ નથી લાગતો જે તમે લોકો લો પણ છો. જે રીતે તમે કામ કરો છો લાગે છે કે ઓક્સિજન પર પણ ટેક્સ લગાવી દેશો તમે. જો કોઈ ખરાબ મગજવાળો માણસ જો નાણાં મંત્રી આ દેશનો થશે તો એ ઓક્સિજન પર ટેક્સ લગાવી દેશે. કારણ કે એક માણસ દિવસભરમાં 1,600 રૂપિયાનો ઓક્સિજન લે છે. આ એક ઓક્સિજનનો સિલિન્ડર 200 રૂપિયામાં આવે છે. દિવસભર માણસને વગર હોસ્પિટલે વગર ડોક્ટરના ચાર્જીસથી રાખવામાં આવે છે. 200 રૂપિયા સિલિન્ડરના 8 સિલિન્ડર લાગે છે 1,600 રૂપિયાના. એક મહિનામાં 48,000નું ઓક્સિજન એક માણસ લઈ લે છે. એક દિવસમાં એક માણસ પોતાની લાઈફમાં 3 થી 5 કરોડનો ઓક્સિજન લઈ લે છે. તમારું અકાઉન્ટિંગ ઘણું સારું છે આ બધામાં, મેં જોયું. અને એક માણસ, હું રાષ્ટ્રવાદી વાત કરું છું, હું કહું છું કે હું એ લોકોને કહું છું કે દેશે આપણે શું આપ્યું છે. હું કહું છું કે દેશે ઓક્સિજન આપી રહ્યો છે. હમણાં તો કોઈ ટેક્સ નથી. હવે કેમ કે આપણા દેશના કદાચ નિયમ અને કાયદા છે એવા ખરાબ બનાવાયા છે. જેમ કે હું કહું છું કે દેશમાં જો કોઈ ભીખ માંગતો પકડાઈ જાય તો એના હાથમાં હથકડી પહેરાવવાનો આદેશ છે.
દેશમાં જો કોઈ ભીખ માંગતો પકડાઈ જાય તો એને હાથમાં હથકડી એને પહેરાવીને જેલમાં નાખવાનો આદેશ છે આપણે ગવર્નમેન્ટને. અને દેશના નાણામંત્રી બહાર જઈને વિદેશોથી ભીખ માંગીને લાવે તો એના ગળામાં ફૂલોના હારની માળાઓ પહેરાવવામાં આવે છે આ દેશના હાલ. સ્વામીજી, તમારો દાવો છે કે તમે મોટા મોટા લોકોને સાજા કરો છો, રોગ નથી કોઈને, પણ મેં તો સાંભળ્યું છે કે પ્રાણાયામ કરતા કરતા તમારા આંતરડા ગૂંચવાઈ ગયા, તમારે સારવાર કરાવવા ન્યુયોર્ક જવું પડ્યું. ખરેખર શું છે, હવે લોકો વિચારે છે કે સ્વામી રામદેવ ઉપર હુમલો ક્યાંથી કરીએ. આ બાબા પર છોકરીઓ આરોપ એટલે નથી લગાવી શકતા કેમ કે લેડીઝને ટચ નથી કરતા, અડકતો જ નથી, ક્યારેક પિક્ચર જોવા આજ સુધી ગયો જ નથી, 1 રૂપિયો બેંકમાં એકાઉન્ટમાં ખોલ્યું જ નહીં તો જમા કરવાનો સવારો નથી આવતો. ખેડૂતના ઘરમાં જન્મ્યો છું, ખેડૂતોના સંતાનોનું ખાતામાં નામ જ નહીં હતું જેને જમાનામાં હું હું તો જન્મ્યો હમણાં હતો તમને ત્યારે. એક લિમિટેડ વાત પૂછું છું. હમણાં તમને હું પૂછું છું કે શું તમે તમારી સારવાર કરાવવા કોઈ ડોક્ટરની પાસે તો ગયા? હું લોકોને એ વાત કહી રહ્યો હતો કે લોકો વિચારે છે કે સ્વામી રામદેવ ઉપર આરોપ શું લગાડી, તો કહ્યું આની ઉપર આરોપ એ લગાડવો જોઈએ, રોજ પેટ ફેરવે છે, નોલી કરે છે. તો કહ્યું કે કહો કે આનું પેટ ફસાઈ ગયું. તો હું કહું છું કે લોકોને ખીલો લાગેલો છે અંદર જે ફસાઈ ગયું છે. અને બીજી વાત એ કહે છે કે સારવાર કરવા માટે અમેરિકા ગયો. આમ પણ જો કદાચ દુનિયાને ખબર હોય તો હું અમેરિકાની નીતિઓનો ઘણો સખત વિરોધી છું. હું અપરાધી સદ્દામ હુસેનને નહીં, હું બુશને અપરાધી માનું છું જેણે ઇરાકનો વિનાશ કરી નાખ્યો. અને બીજી વાત એ કહે છે કે અમેરિકા સારવાર માટે જતા રહ્યા સ્વામી રામદેવ. મેં કહ્યું કે હજી પાસપોર્ટ નથી બનાવ્યો. બીજી વાત, હવે લોકો આરોપ કેવો કે લગાવે છે, લોકો અફવા કેવી ફેલાવે છે જે ચાલી જાય. કહ્યું કે રામદેવ રોજ કપાલભાતી કરે છે, અગ્નિસાર ક્રિયા કરે છે, પેટને હલાવે છે આમ, અને ગોળ નોલી કરે છે. તો કહો કે આના આંતરડા ગૂંચવાઈ ગયા. અને કહે કે અને પછી આનો તો હેતુ શું છે? આનો હેતુ એ છે, અમુક લોકો ષડયંત્ર કરે છે. એ કહેવા માંગે છે કે સ્વામી રામદેવ જે પોતે જ બીમાર છે એ લોકોનો શું ઉપચાર કરશે, એટલા માટે એ અફવા ફેલાવવા ઈચ્છે છે. અફવા એ પણ સાંભળી કે તમે દિલ્હીના અપોલો હોસ્પિટલમાં દાખલ થયા તમારા હાર્ટની સારવાર કરાવવા માટે. ખરેખર થયું એવું કે હરિદ્વારથી મારું એક ગુરુકુળ છે, મારું રેવાડી આશ્રમનું, હું ત્યાં એક યાત્રા માટે ગયો હતો. તો હરિદ્વારમાં અફવાઓ ઘણી જલ્દી ફેલાય છે, નાની જગ્યાઓમાં અફવાઓ જલ્દી ફેલાય છે. અને બીજું શું છે કે ત્યાં બાબા પણ વધારે રહે છે, અને હું બાબાઓને પણ નથી છોડતો. જો મને ખોટું લાગે તો હું બાબાઓની વિરુદ્ધ પણ બોલી દઉં છું. તો હું જ્યોતિષ અને તાંત્રિકોના વિરુદ્ધમાં પણ બોલું છું. હું યદ્યપિ રાજનીતિના પચડાઓથી કરોડો કોસ દૂર છું તો પણ એમની વાત કરી દઉં છું. તો ત્યાંથી અફવાઓ જલ્દી ફેલાય છે. તો હું ત્યાં ગયો હતો તો કહ્યું કે બાબાજી હાર્ટના ઓપરેશન માટે ગયા, કેમ કે હાર્ટના, હું કહું છું કે બાયપાસ કરવાની જરૂર નથી. તો લોકો એ કહેવા ઈચ્છતા હતા કે અફવાઓ ફેલાવીને એનું પોતાનું જ હાર્ટનું ઓપરેશન થયું છે. મારું તો જોઈ શકે છે કોઈ પણ હાર્ટ ઠીકઠાક છે. એકદમ કોઈ બાયપાસ કરાવી નથી. એટલે લોકો અફવાઓ એવી ફેલાવે છે. અફવાઓ કેવી ફેલાય, એક તો કે વૈદિક સંસ્કૃતિ, એક છે સાપ સંસ્કૃતિ, એક છે શાણ સંસ્કૃતિ. વૈદિક સંસ્કૃતિ જે સનાતનથી ચાલી આવી છે. કોઈની સભા ખરાબ કરવી હોય તો સાપ અને શાણ છોડી દો. એક સાપ સંસ્કૃતિ, શાણ સંસ્કૃતિ. એક માણસે મને કહ્યું કે આ રાજનૈતિક પાર્ટીથી જોડાયેલો હતો, એ પાર્ટીનું નામ નહીં લઈશ કેમ કે એવા કામ કરતા રહે છે. ત્રીજી હોય છે અફવા સંસ્કૃતિ. ગણેશજી દૂધ પી લીધું, કહ્યું કેવી રીતે પીશે, ચમચીથી પીધું. ચમચીથી દૂધ પીશે તો ખબર નહીં પડે કે પડ્યું છે કે નહીં. અને કહ્યું કે સફેદ આળસ પાનની મૂર્તિઓ છે એ જ પીશે. અને કહ્યું કે પાપી માણસના હાથથી નહીં પીશે. આખી દુનિયા પીવડાવી દીધું, કારણ કે કોણ પોતાની જાતને કહેવડાવે છે કે હું પાપી છું. આવી અફવાઓ જે છે મારા વિશે ફેલાવવામાં આવી.